સુરતમાં 7 વર્ષની બાળકીની દીક્ષાને લઈને સર્જાયેલો વિવાદ હવે સુરત ફેમિલી કોર્ટમાં પહોંચ્યો, જ્યાં દીક્ષાની વિધિઓ ઉપર રોક લગાવવાની માંગ સાથે પિતાએ કાયદાકીય લડત શરૂ કરી છે. સુરતની 7 વર્ષની બાળકીની દીક્ષાને લઈને ચાલી રહેલા કાયદાકીય જંગમાં આજે એક મોટો ઘટસ્ફોટ થયો છે. અત્યાર સુધી પિતા એવો દાવો કરી રહ્યા હતા કે તેમની સંમતિ વગર અને જાણ બહાર દીક્ષા નક્કી કરવામાં આવી છે. પરંતુ આજે ફેમિલી કોર્ટમાં બાળકીની માતાએ કેટલાક ચોંકાવનારા પુરાવા અને ફોટોગ્રાફ્સ રજૂ કરીને પિતાના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે. ફેમિલી કોર્ટમાં સુનાવણી દરમિયાન માતાએ કેટલાક પુરાવા રજૂ કર્યા હતા, જેમાં માતા તરફથી દલીલ કરવામાં આવી હતી કે 4 ઓક્ટોબર શનિવારના રોજ જ્યારે આચાર્ય ભગવાન પાસે દીક્ષાની અનુમતિ લેવા માટે બાળકીને લઈ જવામાં આવી હતી, ત્યારે તેના પિતા અને પિતાના પરિવારના તમામ સભ્યો ત્યાં હાજર હતા. માતાએ કોર્ટમાં એવા ફોટોગ્રાફ્સ પણ રજૂ કર્યા છે, જેમાં પિતા દીક્ષાની પ્રક્રિયામાં સામેલ જોવા મળી રહ્યા છે. માતાએ જણાવ્યું હતું કે પિતાને દીક્ષા અંગેની તમામ જાણકારી હતી અને તેમની સહમતિથી જ બધું જ આગળ વધ્યું હતું. જો પિતાને કોઈ વાંધો હતો તો તેમણે આચાર્ય ભગવાન પાસે જઈને પોતાની લાગણી વ્યક્ત કરવાની હતી, પરંતુ સીધા જ કોર્ટનો આશરો લેવો એ ખૂબ જ ખેદજનક બાબત છે. તો બીજી તરફ માતાએ રજૂ કરેલા ફોટા અંગે પિતાએ કોર્ટમાં પોતાની સ્પષ્ટતા રજૂ કરી હતી. પિતાએ જણાવ્યું હતું કે તે સમયે માત્ર પત્નીની જીદ અને દબાણના કારણે તેઓ આશીર્વાદ લેવા માટે ત્યાં ગયા હતા. તે સમયે દીક્ષાની કોઈ તારીખ નક્કી થઈ નહોતી કે વિધિ અંગે કોઈ ચર્ચા પણ નહોતી થઈ. પિતાનો દાવો છે કે તેમને દીક્ષાની અંતિમ તારીખ અને મહોત્સવ વિશેની જાણકારી ઘણી બધી મોડી મળી હતી, જેના કારણે તેમણે દીકરીના ભવિષ્યને ધ્યાને રાખીને કોર્ટમાં અરજી કરી છે. સુરત ફેમિલી કોર્ટમાં બંને પક્ષોની ઉગ્ર દલીલો બાદ મામલો વધુ ગંભીર બન્યો છે. પિતાની અજાણતાનો દાવો અને માતાના પુરાવા વચ્ચે બાળકીનું ભાવિ અત્યારે કાયદાકીય ગૂંચમાં ફસાયું છે. હાલના તબક્કે કોર્ટની કાયદાકીય પ્રક્રિયા અને બાળકીની નાની ઉંમરને ધ્યાનમાં રાખીને આ દીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 7 વર્ષની દીકરી માટે પિતાએ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. પિતા ઈચ્છતા હતા કે મારી દીકરી દીક્ષા ના લે. એ જીદ પર માતા પિયર ચાલી ગયેલી હતી. માતા જબરજસ્તીથી દીકરીને દીક્ષા આપવા માંગતી હતી, જેથી પિતા નાખુશ થઈ ગુરુજી પાસે વિનંતી કરવા ગયેલા હતા, પરંતુ તેમ છતાં માતા માનેલી ન હતી અને તે તેના ભાઈ સાથે જઈ અને મુહૂર્ત પણ લઈ આવેલી હતી, જેથી નામદાર કોર્ટની અંદર પિતા દ્વારા અરજી કરવામાં આવેલી હતી. આજ રોજ હિયરિંગ હતું, જેની અંદર માતાનું અંડરટેકિંગ નામદાર કોર્ટે માંગ્યું છે કે કોઈ પણ દીક્ષાનો પ્રસંગ 8 તારીખ સુધી કરવા દેવામાં નહીં આવે, અને માતાએ આવું અંડરટેકિંગ નામદાર કોર્ટને જાહેર કર્યું. દલીલો શું રહી? દલીલો એવી રહી હતી કે દીક્ષા નહીં કરવામાં આવે અને ગુરુજી ભગવંતોએ જે સમાધાનની ભૂમિકા ભજવી છે પિતાને સમજાવ, પરંતુ તે તદંતર ના પાડી દીધેલી હતી અને પિતાએ જણાવ્યું કે મારી દીકરીને હું દીક્ષા આપવા માંગતો નથી. આજ નહીં અને કાલે મોટી થશે તો પછી એની ઈચ્છાથી રહે તો મને કોઈ વાંધો પણ નથી. કઈ તારીખ પર ચુકાદો અત્યારે એવો આવ્યો છે કે અત્યારે દીક્ષા અટકાવી દેવામાં આવી છે, મોકૂફ રાખવામાં આવી છે અને સ્ટે માટે આગળની ડેટ આપવામાં આવી છે. તમારી પત્ની એમ કીધું પપ્પા સાથે જ હતા અને એના ફોટા બી બતાવ્યા. મેં વાત કરીને સાહેબ કે અમને તો અંધારામાં રાખીને આ બધું કરવામાં આવેલું છે. અમે ત્યાં ગયા, મારી વાઈફને આગળ શું કરવું છે, ઘરે બેસી રહેવું છે કે મારા ઘરે આવવું છે કે શું કરવું છે. 6-7 મહિનાથી ત્યાં બેસી લીધી. અમે ફેમિલી મેટર સોલ્વ કરવા માટે ત્યાં ગયેલા, પણ અમને તો અંધારામાં રાખીને બધું ત્યાં પહેલેથી જ બધી તૈયારીઓ હતી ને અમને નીચે એમ કહેવામાં આવ્યું કે સાહેબ તમે દીક્ષાની આજે અને આજે અત્યારે હા પાડો તો જ હું તમારા ઘરે આવીશ, હું ને મારો છોકરો ઘરે આવશું, ને તો પછી અમે ઘરે આવશું નહીં, જિંદગીમાં અમે ઘરે આવશું નહીં. તમે અત્યારે હા પાડો તો જ અમે ઘરે આવશું. અને એ લોકોની પૂરેપૂરી બધી તૈયારીઓ હતી ને અમને એમ કહેવામાં આવ્યું કે તમે સાહેબને વિનંતી તો કરો તો ખબર પડશે ને, વિનંતી નહીં કરો તો શું ખબર પડશે કે સાહેબ હા પાડે છે કે ના પાડે છે. અમને તો એમ હતું કે સાહેબ 2-3 વર્ષ પછી જ હા પાડશે. હા, અમારી માટે અંધારામાં રાખીને બધું કામ કરવામાં આવેલું છે. એ લોકોને બધું પહેલેથી જ પ્લાન, એટલે જ મારી વાઈફ એના ઘરે જઈને બેસી રહી. 6-7 મહિનામાં મારી દીકરી ત્યાં તૈયાર થઈ ગઈ. સમાજમાં બીજું તમારા ઉપર કેવા પ્રકારનું દબાણ? સમાજ તો લગભગ બધા મારા પક્ષમાં જ છે. બધા એમ જ કહે છે મા બાપની મંજૂરી વગર દીક્ષા થવી ન જોઈએ. મા બાપની બંનેની મંજૂરી હોય તો દીક્ષા આપે તો વાત બરાબર છે. અચ્છા, મહારાજ સાહેબે શું? મારા સાહેબે તો અમને બહુ વિનંતી, હું અને મારા પરિવારે અમે 3-4 વખત ગયા. સાહેબને અમે વિનંતી પણ કરી કે અમારે અત્યારે દીક્ષા નથી જ અપાવી સાહેબ, મારી દીકરી વગર ચાલે એમ નથી. મારી દીકરી મોટી થાય, મને એની ચિંતા રહે છે, મને ઊંઘ નથી આવતી, મને આખો દિવસ અમે બધી જ વાતો કરી, પણ સાહેબ કહે કે નહીં, દીક્ષા તો થશે જ.